શિવગાથા મહાદેવજીની વાતો શ્રાવણ મહિનામાં મહાદેવજીની વાતો કરવાનો આનંદ ઘણો અનેરો છે. કારણ કે મહાદેવજી આપણી ઉપર દરરોજ કંઈક ને કંઈક કૃપા કરે છે. એ કૃપાને અનુભવવા માટે આપણે વાસણ ચોખ્ખું કરવું પડે, અને ચોખ્ખું તો જ થાય જો એમનું મહિમા સાંભળીએ તો. મહાદેવજી આદિ અનાદિ છે, પરંતુ તેમ છતાં પણ તેમની પ્રાગટ્યની એક કથા છે. એક વખત ભગવાન વિષ્ણુ અને બ્રહ્માજી વચ્ચે વાદ વિવાદ થયો. તેમાં મોટાપણાનો વાદ વિવાદ થયો. હવે બ્રહ્માજી અને વિષ્ણુ વચ્ચે જો વાદ વિવાદ થાય તો આ સૃષ્ટિનું સંચાલન છે એ યોગ્ય રીતે ચાલે નહીં. એ માટે થઈ અને ભગવાન મહાદેવ, આશુતોષ, સદાશિવ, શિવ પોતે જ્યોતિ સ્વરૂપે પ્રગટ થયા. જ્યોતિ સ્વરૂપે પ્રગટ થયા એટલે આ લોકો બંને દેવો વિચારમાં પડી ગયા કે આપણાથી મોટું કોણ? એ માટે થઈ અને એ લોકોએ એક રસ્તો કાઢ્યો કે બ્રહ્માજી હંસ ઉપર બેસી અને વ્યોમમાં ગતિ કરે ઉપર, અને વિષ્ણુ ભગવાન નીચે તરફ ગતિ કરે. જે લોકોને એનો છેવાડો મળી જાય એ મોટા. આવી બધી વાતો થઈ, નિર્ણય થયો અને મહાદેવ અને બ્રહ્માજી ઉપર તરફ ગતિ કરી, વિષ્ણુજીએ નીચે તરફ ગતિ કરી. બધાએ ઘણું બધું ફર્યા. જેટલી વાર મેં પોઝ લીધો ને એટલી વાર એ ફર્યા, અને વિષ્ણુજી નીચેથી ઉપર આવી ગયા કે ભાઈ મને આમાં કાંઈ છોર મળતો નથી. બ્રહ્માજી ઉપર જતા હતા, ત્યાં ઉપરથી એક કેતકીનું ફૂલ પડ્યું, અને કેતકીનું ફૂલ મળ્યું અને કીધું કે ભાઈ તું ક્યાંથી આવસ? તો કે હું તો ઉપરથી આવું છું. તો કે તને કાંઈ તાગ મળ્યો? તો કે મને કાંઈ તાગ નથી મળ્યો. તો કેતકીને કીધું કે ભાઈ હું બ્રહ્મા છું, હું તારું ભલું કરી દઈશ. તું અત્યારના નીચે વિષ્ણુ બેઠા છે, તું મારી વાતમાં હયા કરજે. બંને દેવો ભેગા થયા, બ્રહ્માજી અને વિષ્ણુ. વિષ્ણુજીએ તો સ્પષ્ટ કીધું ભાઈ મને કાંઈ તાગ મળ્યો નથી. જ્યારે બ્રહ્માજીએ કીધું કે ભાઈ મને તાગ મળી ગયો. તો કે તો પછી એનો સાક્ષી કોણ? તો કે આ કેતકીનું પુષ્પ. અને કેતકીના પુષ્પએ હા પાડી. આ જ ક્ષણે મહાદેવજી પ્રગટ થયા અને એ બ્રહ્માજી ઉપર થોડા ક્રોધિત થયા કે બ્રહ્માજી આવી રીતે તમારે ખોટી વાત ન કરાય, જેનાથી વિશ્વને સંદેશો જાય છે. આ ત્રણેય દેવોની વાત છે, ત્રિદેવની, પરંતુ પૃથ્વી ઉપર આ બધો સંદેશો જાય છે. અને એ સંદેશો આજે બી અત્યારે એટલો સ્તુત્ય છે, જેથી કરીને આપણે એની આ વાત કરીએ છીએ. બ્રહ્માજીનું 5 મુખ હતા, એમાંથી એક મુખનું છેદન થઈ ગયું, 4 મુખ થઈ ગયા. કેતકીને કીધું કે હવે આજ પછી હું તારું પૂજામાં સ્થાન નહીં લઉં, મારે તારી પૂજા સ્વીકાર્ય નહીં બને. પછી એ લોકો બંને તો લાગ્યું કે આ ખોટું થયું. મહાદેવજીને પગે લાગ્યા. મહાદેવજીને કીધું કે અમારી ભૂલ થઈ ગઈ. મહાદેવજીએ કીધું કે બ્રહ્માજી, તમારું ભારત વર્ષમાં પુષ્કરમાં એક સ્થાન રહેશે જ્યાં તમારી પૂજા થશે. અને કેતકીને કીધું કે ભાદરવા સુદ ત્રીજ
હરિતાલિકા વ્રત, કેવડા ત્રીજ, આ દિવસે હું તારું પૂજન સ્વીકાર કરીશ અને વર્ષમાં એક વખત હું તારો સ્વીકાર કરીશ. હવે તમે વિચાર કરો કે મહાદેવજી જ્યારે ભોળાનાથ આપણને કહે કે હું 10 વર્ષ પછી તને મળીશ, તો આપણે એ 10 વર્ષના 9 વર્ષ 9 મહિના અને 29 દિવસ કેવી રીતે કાઢીએ? કારણ કે એક તો એમનું વચન છે કે ભાઈ હું આપીશ. આ આજના વચનો નથી, આ વચન છે એ મહાદેવનું વચન છે કે જે યાવત ચંદ્ર દિવાકરો કાયમ રહે. કેતકી આખું વર્ષ આ રીતે રાહ જોવે છે. હરિતાલિકા વ્રત જે દિવસે આવે તે દી ચડે છે, એના સ્વીકારનો એ આનંદ પામે છે. આવી રીતે આદિ અનાદિ મહાદેવજીની પ્રાગટ્યની વાત છે, જે ભારત વર્ષમાં 12 જ્યોતિર્લિંગના સ્થાનો છે એ બધા જ્યોતિ સ્વરૂપે છે મહાદેવજી, જેનો મહિમા અતૂટ અસીમ છે અને આપણે બધા એની શ્રદ્ધાથી પૂજન અર્ચન કરીએ છીએ. જય મહાદેવ.